મિત્રોનો સાચું છે પણ કડવું લાગશે। હમણાં ટૂંક સમયમાં બહુ મોટું નામ કમાયા એવા એક્ટર માયરા સોયા દેવલોક પામ્યા છે। તો એમની આત્માને શાંતિ મળે ભગવાનને પ્રાર્થના કરું છું અને એમના પરિવારને દુઃખ સહન। નમસ્કાર દર્શક મિત્રો, આજના એક નવા વિડીયોમાં તમારું સ્વાગત કરીએ છીએ। દર્શક મિત્રો, માયરા સોયા એટલે કે બબુડી, જેનું ટૂંક જ સમય પહેલા પોતે જીવન ટૂંકાવી દીધું છે અને શા કારણે જીવન ટૂંકાવ્યું, જયેશ સોઢા સાથે તેમનું શું હતું દર્શક મિત્રો, અત્યારે સોશિયલ મીડિયાની અંદર તેની વાતો ખૂબ અવનવી થઈ રહી છે અને આ ભાઈ છે તે શું કહેવા માંગે છે, ખાસ કરીને દર્શક મિત્રો આગળ તમને આખો વિડીયો બતાવું છું। તમે પહેલા તે વિડીયો જોવો તો અને ખાસ કરીને બધા દર્શક મિત્રોને એટલું જણાવવાનું કે હજી સુધી બબુડી એટલે કે માયરા સોયાને તમે શ્રદ્ધાંજલિ ના આપી હોય તો કોમેન્ટમાં ઓમ શાંતિ લખવાનું ભૂલતા નહીં અને તેના માટે એક લાઈક થઈ જાય ને આ ભાઈ શું કહે છે હવે તમે તે વિડીયોમાં સાંભળો તો તમને પણ ખબર પડે। સાંભળો દર્શક મિત્રો આ વિડીયો શું કહે। જય માતાજી મારા બધા મિત્રોનો સાચું છે પણ કડવું લાગશે। હમણાં ટૂંક સમયમાં બહુ મોટું નામ કમાયા એવા એક્ટર માયરા સોયા દેવલોક પામ્યા છે। તો એમની આત્માને શાંતિ મળે ભગવાનને પ્રાર્થના કરું છું અને એમના પરિવારને દુઃખ સહન કરવાની શક્તિ આપે એવી પ્રાર્થના કરું છું। અને જયેશ સોઢા અને માયરા સોયાની વાતો અત્યારે સોશિયલ મીડિયામાં ઘણી બધી જગ્યાએ વિડીયો વાયરલ થઈ રહ્યા છે, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબમાં। અને જે અફવા ફેલાવે છે એમને કહું છું કે ભાઈ તમે સાચું હોય એ જ વિડીયો અપલોડ કરો, ખોટી કોકની અફવા ના ફેલાવો। અને જે પણ બેન દીકરીઓ આવી જે એક્ટિંગ કરે છે અને આ જે ખોટા પ્રેમમાં પડે છે તો જોઈ વિચારીને પડો। અને તમારે બેન દીકરીઓને એટલું કહેવું છે કે મા બાપને ધ્યાન રાખવું પડે કે આપણી બેન દીકરી શું કરે છે શું નથી કરતી। અત્યારે જમાનો પહેલાં જેવો નથી રહ્યો, અત્યારે જમાનો બહુ ખરાબ થઈ ગયો છે। અત્યારે સગા ભાઈ ઉપર પણ વિશ્વાસ કરાય નહીં। તો અત્યારે બધાને એટલું જ કહેવું છે કે વિડીયોમાં ઓમ શાંતિ લખજો અને એમની આત્માને શાંતિ મળે।